नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। સાબરકાંઠા ખેડબ્રહ્મા દામાવાસ કંપા ખાતે 77મો પ્રજાસત્તાક દિન અત્યંત ગૌરવ, ઉત્સાહ અને દેશભક્તિ ભાવ સાથે ઉજવાયો। આ ભવ્ય આયોજન એમપી ધોળુ જ્ઞાનતીર્થ વિદ્યાલય તથા આદર્શ પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી યોજાયું। આ પાવન અવસરે બંને શાળાના માનનીય ટ્રસ્ટીઓ, સમર્પિત શિક્ષક સ્ટાફ તેમજ દામાવાસ કંપાના ગ્રામજનો એકસાથે જોડાઈને કાર્યક્રમને યાદગાર બનાવ્યો। એમપી ધોળુ જ્ઞાનતીર્થ વિદ્યાલયના મુખ્ય મહેમાન શ્રીમાન મોહનભાઈ એમ પટેલના કરકમળે ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યારબાદ રાષ્ટ્રગાનના ગુંજનથી સમગ્ર પરિસર દેશપ્રેમના ભાવોથી ગુંજી ઉઠ્યું। આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે સરકારશ્રીએ જાહેર કરેલી આ વર્ષની થીમ દીકરીને પ્રણામ દેશને નામ ને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ થીમ દ્વારા નારી શક્તિ અને રાષ્ટ્રશક્તિનો અનોખો સંગમ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ રીતે જોવા મળ્યો। આ પર્વના વિશેષ અવસરે દીકરી દિવ્યાબેન પ્રવીણભાઈ પટેલને આજના મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેમની પ્રેરણાદાયક ઉપસ્થિતિએ દીકરીઓના સન્માન અને સશક્તિકરણનો સકારાત્મક સંદેશો સૌ સુધી પહોંચાડ્યો। વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીતો, નૃત્ય તથા પ્રેરણાદાયક વક્તૃત્વ દ્વારા પ્રજાસત્તાક દિનનું મહત્વ તેમજ ભારતીય બંધારણના મૂલ્યો, સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુત્વને સુંદર રીતે ઉજાગર કરવામાં આવ્યા। આ રીતે સૌના સહકાર, એકતા અને ઉત્સાહથી દામાવાસ કંપામાં યોજાયેલ 77મો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ ભવ્ય, અર્થપૂર્ણ અને સ્મરણીય બની રહ્યો। રિપોર્ટર સતીશ એમ પટેલ, દામાવાસ કંપા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। સ્વદેશી વસ્તુઓનો હું સ્વીકાર કરીશ। હું પોતે તેનો ઉપયોગ કરીશ અને બીજા લોકોને તેનો ઉપયોગ કરવા માટે પ્રેરણા પૂરી પાડીશ। ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે। હવે બધા પોતે तो आपने हमने याद करवा रहा। बांध कर रखे अपने पांव को जंजीर से, तोड़ना सारी हदों को सीख बढ़ते नील से। ऐसी कर कोशिश की जो चाहे तुझे वो सब मिले, और जो ना मिल सका वो छीन ले तकदीर से, और जो ना मिल सके वो छीन ले तकदीर से। जय हिंद, जय भारत, भारत माता की जय, वंदे मातरम। और एक बार भारत माता की, भारत माता की, वंदे वंदे। अस्तु, जय हिंद, जय भारत। હવે એમપી ધોળુ જ્ઞાન મંડળના આચાર્ય શ્રી પટેલ દીપેશભાઈ સાહેબ આપણને ઉદ્બોધન કરશે। દીકરી ને પ્રણામ દેશ के नाम। रमवाने माघमा झट 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 नाजुक नमणा रूपाळा रंगना घूमता हो पतंगिया મને ગમતા હો પતંગિયા।
तेरी मोटी कसम कसम आयो रे आज मंगल अवसर आयो रे आज मंगल अवसर દાતા લગભગ ફાઇનલ થઈ ગયા હે કાલે ફાઇનલ થઈ જશે ધન્યવાદ બરાબર સરસ હાઈસ્કૂલ આપણે હાઈસ્કૂલ પ્રાથમિક શાળા ये साड़ी के थी साड़ी में तो रात पड़ी टोपी क्या की અને ધ્વજ ફરકાવવાનું 26મી જાન્યુઆરીએ થાય. 26મી જાન્યુઆરી વચ્ચે સાહેબે જે સમયગાળો દીધો, ભારતની બંધારણ સભાએ ઘડતર આપણું બંધારણ. સૌથી વધારે હું આપણે સ્ટાફગણનો આભાર માનવા માંગુ છું કે આ ઠંડીમાં આવીને આપણે સ્વેટર પહેરી બધા બેઠા છીએ. નાના નાના ભૂલકાઓ પેલા પતંગિયા એવા એમને એક પણ સ્વેટર વગર એમ આટલી મહેનત કરીને આમાં આટલું સારું પ્રદર્શન કર્યું એમનું વડીલો ગ્રામજનો તથા બાળકો રાષ્ટ્ર આજે આપણે પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌએ આપણા ધ્વજને ફાઇટર્સે સ્વતંત્રતા તો અપાવી દીધી, પરંતુ હવે તેમના સપનાઓનું ભારત બનાવવું હવે એ આપણા હાથમાં છે. તો આપણે આપણા અધિકારો તો મળી ગયા, પણ ફરજો પણ આપણે જ નિભાવવી પડશે.
તેના માટે આપણે આપણી બધી ફરજો નિભાવીએ. અને મારા નાના ભાઈ બહેનોને હું એટલું જ કહીશ કે શિક્ષણ એ એવી કી છે કે જેનાથી આપણે ખુદ જ નહીં આજે ધ્વજવંદન કર્યું છે તો દીકરીને આવકારું છું. ગ્રામજનો, શિક્ષક મિત્રો અને મારા ખૂબ જ વહાલા વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રજાસત્તાક દિવસે ભેગા થયા છીએ. આપણા ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ જેઓના વિચારો એવા હતા कि सरफरोशी की तमन्ना आज हमारे दिल में है, सरफरोशी की तमन्ना आज हमारे दिल में है, देखना है कि जोर कितना बाजुए कातिल में है, देखना है कि जोर कितना बाजुए कातिल में है. પ્રજાસત્તાકનો સાચો માત્ર અધિકાર નહીં પરંતુ ફરજો. 71 વર્ષ પૂરો થાય છે. આપણી સ્કૂલ પાછળને પાછળ છે. રામભાઈની બાજુમાં બેઠા હતા, થોડી સૂચના મળી કે માર્ચ સુધીમાં આપણે ગમે તે પ્રયત્ન કરીને ગેટ બનાવીએ. ગેટ બનાવી પણ સાથે સાથે એવું આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન કે કંઈક કાર્યક્રમ કરીને આપણે આ સ્કૂલને સરસ બનાવીએ. થોડા દિવસ પૂર્વની વાત છે, આપણી હાઈસ્કૂલમાંથી ભાઈ સતીશભાઈ પ્રજાપતિ જાન્યુઆરી 1950ના દિવસે આપણું સંવિધાન અમલમાં આવ્યું અને એક સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો. બંધારણ ઘડવામાં 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય થયેલો. ભારતનું સંવિધાન આપણને સમાનતા, સ્વતંત્રતા. કે તમે જાઓ બેન, પણ હું તો એમ કહું છું કે બધી જ બહેનો આવો, એક વખત ટાઈમ લઈને બધી જ બહેનો 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના 2 શબ્દો બોલો તો બધી જ બહેનોને એમ થશે કે ના અમે પણ જઈએ એમ. ને જે આ પ્રોગ્રામમાં જે બાળકો ઉત્સાહ લીધો એમાં અમને ગૌરવ જ છે. એ પણ અમે અમારો તિરંગો બનાવીએ જ છીએ, પણ મારી આ જે ભૂલ થઈ છે, હું પોતે જ બનાવી નથી આવી, તો હું એમ કહું છું કે આ ધ્યાનમાં રાખો. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ બધી જ બહેનો આપણો તિરંગો બનાવીએ અને આપણું ગામનું નામ રોશન થાય અને પરેડમાં આપણે સામેલ થઈએ અને આ પ્રોગ્રામ